બિહારમાં એનડીએની આ ઐતિહાસિક જીત બાદ સીએમ પદને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સ્વાભાવિક પણ છે, નીતિશ કુમારને સીએમ બનાવવા મુદ્દે એનડીએમાં સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, જ્યાં ભાજપ મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડેનું મોટું નિવેદન આવ્યું છે સામે। યોગ્ય સમય આવ્યે બધી જ બાબતો નક્કી થશે તેવું આ નિવેદન તાવડે તરફથી આવ્યું છે। આપણે જણાવીએ કે એનડીએના પાંચેય પક્ષો મળીને સીએમ નક્કી કરશે, मतलब કે સીએમ કોણ બનશે તેને લઈને જે નીતિશનું નામ ચાલી રહ્યું હતું, પરંતુ હવે તમામ પક્ષો મળીને સીએમ નક્કી કરશે તે પ્રકારનું નિવેદન આવ્યું છે અને તેને લઈને એ ચર્ચા ચાલી રહી છે કે શું નીતિશ કુમારને ફરી સીએમ બનાવાશે કે પછી અન્ય કોઈ ચહેરો હોઈ શકે છે। એનડીએના પાંચેય પક્ષો મળીને આખરે કયો ચહેરો નક્કી કરે છે તે મહત્વપૂર્ણ બની રહેશે। एक सवाल उठ रहा है कि 14 तारीख के बाद क्या होगा, कौन होगा मुख्यमंत्री, क्योंकि विपक्ष पहले से कह रहा था कि नीतीश जी को तो मुख्यमंत्री नहीं बनाएंगे। कब तक हम माने कि सभी बातें समय पर होंगे। आज जनता ने जो आशीर्वाद दिया है उसके जीत में हमारे आनंद में आप सभी सम्मिलित हुए। आपके सभी सवालों का जवाब सही समय पे मिलेगा, डोंट वरी।